હમણાં એક બેન ગયા ને કરિયાણા વાળાની દુકાને ત્યાં જઈને કે દાળ છે કે 1 કિલો આપો જોખી, તો પછી કે ચડશે તો ખરી ને, તો ઓલો કે કેટલા માળે ચડાવવી. દુકાને ઘણી વાર મજા આવે. દુકાને જઈને ઉપડ્યો શેઠ ને કે ગોળ છે કે આ ભાવ હું 16 કિલો બતાવો દી. ગોળ આપ્યો આમ આમ કરીને કે ચીકણો બહુ છે. વેપારી કે તે કરી નાખ્યો હતો તો કણીયું વાળો, પણ તે આને જે ઝપટે લીધો ને એમાં આવો થઈ ગયો. આ હવારમાં શેઠે દુકાન ખોલી એક જણો જઈને ઉભો રહ્યો, કૂતરું કોઈશ ગળી ગયો એમ. શેઠ કે બોલો, ઈ કે શેઠ કાજુ છે કે કાજુ છે, બદામ બદામી છે, પિસ્તા પિસ્તા છે, ચારોલી ચારોલી છે, તારે જોઈશું? ઈ કે કઈ જોતું નથી તો હું કામ પૂછસ? ઈ કે હું તો એમ કઉ છું આ ડબલા પડ્યા છે અને શું હાઠીકા જેવો થઈ ગયો, હલવો બનાવીને ખા ને. અમારે કઈ નથી મુકાઈ ગયા છે, ડબલા ફેરાઈને ગુડવા તારે એમ કરીને વયું ગયો. હા, એક બેન ને વેપારી કીધું કે આજથી રોજ દુકાને આવો છો કઈ લેતા જ નથી, દાંત કાઢીને વૈયા જાવ છું. એ બેન કે દરરોજ લઈશી, તારું ધ્યાન નથી. કાલ હાબુ ઉપાડી ગયા હતા, સોમવારે શેમ્પુ બટકાવી ગયા. હા, બાયું અમુક અમુક બાયું ના મોટા હોય ભેંસ ના વાહા જેવા, શક્કર વકર ડોળા, એક ડાબલી નહીં સાંધી હોય. પાવડર તો એટલો બધો લગાડ્યો હોય જાણી લોટના ડબ્બામાં કૂતરી મોઢું નાખીને ભાગી હોય એવું લાગે. પાછા વાતું કરે, હું તમે પાણી ભરીને આવું, તમારા ભાઈ હામું હામું જોયા કરે, જોવે નહીં તો આવ્યા પછી 18 વર્ષથી એવું ગળા પૈકી આટા મારે. બીજા ચંપલ નો વેચ નથી. હા, એક જણ મને કે ધીરુભાઈ બાયુ ના લગ્ન થયા હોય ખબર પડી જાય, શેઠામાં સિંદૂર પડ્યો હોય કે આ બેન ના લગ્ન થઈ ગયા. પુરુષ ના લગ્ન થયા હોય એની નિશાની શું? મેં કીધું ગભી જેવા મોઢા કરીને બેઠા હોય એટલે સમજી લેવાનું કે આ ભંગાઈ ગયો. એ દાંત નો કાઢે, આમ બે આમ એને મનમાં ન હોય. લ્યો, હમણાં એક જણો કન્યા જોવા ગયો તો એ કે મારે ઇન્ટરવ્યુ લેવું, કેમને નોકરી રાખવી હોય. તો દીકરીનો બાપ ને એમ થયું કે ભાઈ એવું યુગ આવ્યું, ભલે ને જે કઈ પૂછવું હોય પૂછી લે. દીકરીને ચા લઈને રૂમમાં મોકલી બેઠો બેઠો કે કેટલું ભણી? બીકોમ, બહુ સારું. કદાચ કે તારા મારી સાથે લગ્ન થાય, હું ઘેરે ન હોય ને મહેમાન આવે તું શું કરે? છોકરી કે હું ચા બનાવીને મહેમાન ને આપી દઉં. કદાચ કે તાણે ઘરમાં દૂધ ન હોય તો કે કાવો બનાવીને આપી દઉં. કદાચ મહેમાન રોકાઈ જાય તો કે રસોઈ બનાવીને જમાડી દઉં. કદાચ તાણે ઘરમાં લોટ ન હોય તો ઓલી છોકરી કે તો લુખા તારા જેવા એને લગ્ન કરીને કરવું છે. હું અટાણથી લોટ ના હાથ હોય તો નહીં ફેંકવા. હા, બસ ન મળે તો હાલીને બીજું દઈ. એક જણો કન્યા જોવા ગયો તો ઓલી કન્યા ને કે ચીણાના લોટ માંથી કેટલી આઈટમ બનાવે, કેમ કંદોય કામ કરાવવું એને? તો કે ઘણી બને, એમ નહીં વિગત પાડો. તો કે ચણાના લોટ માંથી લાડવા બને, તો કે બીજું ગાંઠિયા બને, બીજું કે કઠી બને, કે બીજું ઢોકળી બને. હા, તે પછી છેલ્લે છોકરી કંટાળી ગઈ કે બીજું છોકરી કે એમાંથી તારા બાપ નો દાળો થાય. ચીણાના લોટમાં જેટલી આઈટમ કરો એટલી ઓછી. એનો કન્યા જોવા ગયો તો કન્યા આવી ચા આપીને હાલતી થઈ બેઠો બેઠો કે બેન થોડુંક પાણી આપજો. બોલી કે ભાઈ હવે ઘેરે જઈને પી લેજો, થોડુંક તમારા બાપુજી ની પાઈ દેજો, પાક બગાડી નીકળ્યો. ઘણા કાણમાં જજડ્યા. હારા જીવતર ની મજા છે, સમજણ વિનાનું જીવવું જીવે વર 1000, સમજીને જીવે 2 ઘડી તો પછી જીવાય બેડો પાર. હમણાં અહીંથી જે ભજનો ગવાના, બજરંગદાસ બાપાના ભજનો, રાણીમાં રૂડીમાં ના ઠાકરના ભજનો, હા, એ જીવતર ની મજા છે. ઘણા જીવે ત્યાં સુધી નડે, મરવા ટાણે મરે, પતિ પતાના લગ્ન મંત્રી એવી તારીખે. હા, અને કા મરે વાવણી ટાણે, ગામમાં કોઈ હોય નહીં, હોય બધા કપાસિયું વાળા હોય, ગાડી દિવસના 1:30 વાગે શમશાની કાઢી હોય, સાંજના 7:30 પુગર. બેહી જાવ બેહી જાવ. આ છોકરાઓમાં એવું માનતા કરે અને થતા નથી, વગર માનતા એ થાય, એ હાચવી શકતા નથી. આપણને કે અમારા બાબલા ને જોયો, તારા બાબલા ને તેને જોયો, અમે ક્યાં જોયો? હા, અમે જુનાગઢ ના મેળે દર વર્ષે શિવરાત્રી એ જાય, હું એમ નીકળો, એક રાવટી બીજી રાવટી જાતો હતો. એક બેન ને 8 છોકરા ભેગા 2-3 પડી જાય ને રોવે. મેં કીધું તમારા છોકરા? મને કે હા. મેં કીધું અડધા ઘેરે મૂકીને આવવું જોઈએ, તમને મેળા મજા આવે. મને કે તું હું શિખામણ દઈ જાય? અડધા ઘેરે મૂકીને જ આવીશું. પછી કે માયા મૂંઝવે નહીં.
ના જીવન એને જગત યાદ કરે, આપ બળે પરને ઓલવે જે લેતા લથડિયા, ઈ ઘરનારે ઘડિયા એવા કોક કોક માનવી કાગડા, અને આપ તૂટે ટેકા દીએ આડા હાથ તણા, ઈ ઘરનારે ઘડિયા એવા કોક કોક માનવી કાગડા. હારા જીવતરની મજા. હમણાં બસ માં એક જણો બારીએ બેઠો હતો ને, ભયંકર એક્સિડન્ટ થયો, કાન કપાઈ ગયો, કાળો દેકારો ઉપાડ્યો, મારો કાન પડી ગયો, મારો કાન પડી ગયો. બસ હેઠો ઉતરીને એક જણો રોડ ઉપર ગયો ને, ખાખરાના પાન જેવો કાન પડ્યો તો લેવીને આપ્યો કે હાલે આ તારો કાન. આ કાન મારો નથી. તારો નથી કોનો છે? એ કે મારા કાને બીડી ભરાવેલી હતી. ક્યાં વેલ્ડિંગ મારી રાખી. હા, દવાખાને એક જણો ગયો ને, ડોક્ટર કે તમે બીડી પીઓ છો? હા સાહેબ, વેલું કેવાય ને, એક હતી પી ગયો. ઉભારીઓ લેવી દઉં એને કે સાહેબ ને પીવી છે. સાહેબ ને ઘુમરી નાખ્યા. હમણાં લોપીઓ માંદો પડ્યો, દવાખાને ગયો, ડોક્ટર કે ઇન્જેક્શન આવશે. કેટલા રૂપિયા થાય? 50 રૂપિયા થાય. કે વાંધો નહીં. એ સાહેબ ઇન્જેક્શન ભરતા હતા તો હું તો કે અડધું ભરજો, 25 રૂપિયા જ છે. આને કોણ સમજાવ? દવાખાના ડોક્ટરે બોર્ડ માર્યો હતું કે એક દાંત કાઢવાના 25 રૂપિયા. એક જણો ગયો દાંત કાઢવો, પછી ડોક્ટરે કે કેટલા દેવાના? કે 100 રૂપિયા. કે બહાર બોર્ડમાં 25 રૂપિયા લખ્યા છે ને હવે 100 રૂપિયા. એ કે તે દેકારો કર્યો એમાં 3 દર્દી બહાર થી વહી ગયા એના આની પાસે લીધા. હારા જીવતરની મજા છે. માણસ કેટલું ભણે છે એ મહત્વનું નથી, કેટલું ગણે છે એ મહત્વનું. અત્યારે કોમ્પ્યુટર યુગ આવ્યો. હા, હું તો એમ કહું છોકરાઓને ભણાવજો, નહીતર કોઈ કારખાનામાં નહીં રાખે. આપણા દેશમાં ભણતરનો અભાવ હતો. જ્ઞાન ને વિજ્ઞાન બે આમ તો ભેગું છે, પણ અટાણે વિજ્ઞાન બહુ વધી ગયું આગળ. રામ વન માં ગયા ને પાછા આવ્યા, પુષ્પક વિમાન માં આવ્યા હતા, પ્લેન તેદી હતા. મહાભારત નું યુદ્ધ થયું તેદી એ વખતે ધૃતરાષ્ટ્ર સૂરદાસ હતા. સંજય વગર દોડે દૂરદર્શન દેખાડતો હતો કે મહાભારત ના મેદાન માં એટલા પડ્યા. હા, વગર દોડે. એક જમાનામાં કોઈને ઘેરે ફોન હોય તો કાર્ડ માં લખતા, દોરડે વાતું. હવે મોબાઈલ આવ્યા, હું એમ લખું વાય વાતું. મોબાઈલ માં તો મેસેજ મોકલાવે, જીન્સ માં તમે સારા લાગો છો, પંજાબી માં પ્યારા લાગો છો, સાડી માં કોઈ દિવસ જોયા નથી, નક્કી કુંવારા લાગો. ખરેખર હવે તો મોબાઈલ માં શું સુવિધા. એક જણો ઘરે ફોન બંધ હતો ને બાથરૂમ માં નાવા ગયો ને રીંગ વાગી, ભીના પોતીએ દરવાજો ઉખાડીને ફોન ઉપાડ્યો. સામેથી માણસ બોલ્યો, હાલો ભાઈ ફોન ચાલુ થઈ ગયો. હા, બીજો કઈ અવાજ નથી આવતો. કે ના, એ કે તમારા હાથ કેમ ભીના છે? ઓલો મૂંઝાણો કે હાથ ભીના છે, અને હું વાયર મોહરવું દેખાતું છે. એ કે હાથ ભીના છે તમને કેમ ખબર પડી ગઈ? એ કે હું વાહલી શેરીએ થાંભલે થી બોલું અને બારી ઉકાળી ફોન રિપેર કરવા વાળા ગમે નું પિન મારીને વાત કરતા હું. પણ હવે મોબાઈલ ફોન આવી ગયા, મિસ કોલ મારીને મૂકી દે એવા. હવે તો એવી સુવિધાઓ આવશે, મોબાઈલ માં ખાવાનું કામ થાય એટલે મોબાઈલ બોલશે હવે તમે જમી લ્યો. હા, કોક મારવા આવતું હોય છે મોબાઈલ બોલશે ભાગો. ભાગશો તો એરો બતાવશે. ઈ બાજુ નહીં, ઈ બાજુ થી તો ઓઈલા આવે ધારિયા લઈને, હળી હળીને તૂટા નહીં. અમદાવાદ થી અમેરિકા પ્લેન માં જતા 30 કલાક થાય છે, પણ વેલા મોડું હોય પ્લેન માં નહીં જવું પડે એવા મશીન આવશે. અહીંથી નાખશો 10 દિન વા નીકળી જાય. નવાડીને બેહાડવાનું જ રહે, ભાઈ આવ્યા ભાઈ આવ્યા. ભણતર નો યુગ છે, કોમ્પ્યુટર યુગ આવ્યો. છોકરાઓને હું તો રોજ પ્રોગ્રામ માં કઉ છું ભણાવજો. હું પોતે 4 ગુજરાતી ભણ્યો છું, પણ તેથી વેચ નતો. આ વચમાં સરકારે પ્રૌઢ શિક્ષણ કાઢ્યા હતા, પાપાઓને ભણાવતા. નામ લખતા આવ્યા ત્યાં રેશન કાર્ડ માંથી નીકળી ગયા, કૂપન માંથી ગયા. બોલો, હા તો ખોટા ખર્ચા. સુરદાસ ના ભાડા ફ્રી રાખ્યા, મફત. હવે સુરદાસ અહીં એક દિલ્હી જાય, શું ફેર પડે? એને ખાલી રોદા જ ખાવા છે ને, તો ઘીરે હલબલાવી લઈએ આપણે. એને ત્યાં દિલ્હી જઈને શું જવું? વિક્રમ ને કીધું છે કે દુનિયામાં આટલા માણસો મરી જાય એની વાહ કોઈ દી રોતા નહીં. કે મરે શું ધનવાન, મરે ઓ અડિયલ ટટ્ટુ, મરે હઠીલી નાર, મરે અપુરુષ અકુટુ બ્રાહ્મણ હો મર જાય. જો મુખ વેદ ભૂલ જાવે, પુત્ર વોહી મર જાય, કુલ में દાગ લગાવે. અને બે ન્યાય મરે ભૂખ તો નીંદ ભરા પર સોઈએ, બે તાલ કહે વિક્રમ સુનો, એતા મરે કબુ ન રોઈએ. મરે સોમ ધનવાન, મરે ઓ અડિયલ ટટ્ટુ,
અબજોપતિ માણસ હોય, લોભીઓ હોય, કોઈ દી કોઈને આથા દેતો ન હોય, એ ગુજરી જાય એની વાહે રોવાય નહીં. એમ કહેવાય ધાનનું ધનેરું મરી ગયું. મરે શું ધનવાન, મરે વો અડિયલ ચટુ ટાયડું ઘોડું મરી જાય એની વાહે રોવાય નહીં. મહારાણા પ્રતાપ નો ચેતક ઘોડો મરી ગયો. મહારાણા પ્રતાપ નતમસ્તકે ઉભા હતા ને આંખમાંથી દળ દળ આહુડા પડતા હતા, પણ હિમાલય ઉગડતો હોય એવું ચિત્ર લાગતું હતું. માથું કપાઈ જાય છતાં આંખના ખૂણા ભીના ન થાય એવો મરદ પુરુષ. મર્દ શીશ પર નમે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાય, મર્દ ચિંતા નહીં માને, મર્દ દે ઓર લય, મર્દ को मर्द बचावे, गहरे साकरे काम मर्द को मर्द ही आवे, फिर मर्द वही को जानिए, सुख दुख साथी कर्म के, बैताल कहे विक्रम सुनो, यही लक्ष्य सब मर्द के, मर्द शीश पर नमे, मर्द बोली पहचाने. લોક વાયકા એમ કે છે કે મહારાણા પ્રતાપ પછી જીવા ત્યાં સુધી બીજા ઘોડા ઉપર સવાર નહોતા થયા. એ કે ટાયડું ઘોડું મરી જાય ને એની વાહે ન રોવાય. ચેતક જેવો ઘોડો હોય ને ઈ મરી જાય એની વાહે રોવાય. વંશરાજ યુવા ગ્રુપ તરફથી 501 રૂપિયા અહીંયા આવે છે, એને 3 તાળીઓથી વધાવી લ્યો. ચેતક જેવો ઘોડો મરી જાય એની વાહે રોવાય, ટાયડા ઘોડા મરી જાય એની વાહે રોવાય નહીં. ટાયડા ઘોડાનું લક્ષણ કેવા હોય કે એના ઉપર બેહો, નીચો બાવળ હોય એની હેઠેથી હાલે, બેઠો હોય એને ઊંચે કાંઈ જ નાખે. મોટા ઉપર પાતું મારીને પદડું 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 ઉપડે. અમારે અમદાવાદ પ્રોગ્રામ છે, લીંબડીના સીમાડે પૂગ્યા ને મોટર ખરાબ છે. મેં કીધું હવે આમાં અમદાવાદ પૂગું કેવી રીતે? અમારો મંદિરે વાળો મને કે બસ જો આવે, હવે એમાં લખ્યું ઊંચો હાથ કરો બસમાં બેહો. નજીક આવે એટલે ઊંચો હાથ કરો. હું રાજી બહુ છું. મેં કીધું 10 વર્ષ તું કામ આવ્યો. બસ નજીક આવી, મેં ઊંચો હાથ કર્યો, એને બ્રેક મારી, તમે ફટ દઈને પેટીને તબલા ઢોલક ને મૂકીને ગોઠવાઈ ગયા. અમદાવાદ ઉતરા, બસ સ્ટેન્ડ ની બહાર નીકળ્યા તો રિક્ષા વાળા હડતાલ ઉપર ઉતર્યા હતા. કરમ હોય વાંકા, તેથી ધક્કા મારે રાકા. કરમ નબળા હોય કોક ને પૈગે લાગો પાતા મારે. કરમ જોર કરતા ગમે ને કાટલું ચાલીને 2 ખેંચી લે, બીજે 2000 સમાધાન ના દઈ જાય. તમારે અમારે જૂના સંબંધ. મેં કીધું કાળુપુર પૂગું કેવી રીતે? ઘોડા ગાડી વાળો નીકળો, હાથીકા જેવું ઘોડું, પણ મળતો માળા તણખલું પકડે. મેં વળી એને હાથ પાડ્યો, હે ભાઈ, મેં કીધું કાળુપુર જાઉં, મને કે 50 રૂપિયા થાય ગરજ ના ભાવ. મેં કીધું 50 ને 60 આપી, પણ ઝડપથી પુગાડી. મને કે બેસી જાઓ, હબા કે પુગાડી દઉં. ટાયરા જેવું હાથીકા જેવું ઘોડું દુબળું, ઈ ઘોડા ગાડીએ જોડેલું. અમે પેટીને તબલા એમાં મૂક્યા, 5 જણા બેઠા ઘોડા ગાડીમાં. હળવે હળવે ઘોડા ગાડી હાલતી થઈ. એક રિક્ષા વાળો ઘાસ લીટ નાખેલું રિક્ષામાં ઘેરે લઈને જતો, ધુવાણાની દફની ચડાવી દે. એની ઘોડા ગાડી ની સાઈડ કાપી. ત્યાં ઘોડા ગાડી વાળાનું મગજ ગયો, દુબળા ઢોર ને બંગાવું બહુ. મારી ઘોડા ગાડી ની મોર રિક્ષા જાય. મેં કીધું જાય ભાઈ, એ તો વાહન છે. શું વાહન છે? મને કે દરરોજ 10 કિલો લીલું ખવડાવું ઘોડા. હમણાં 2 મિનિટમાં જો ઘોડા ગાડી ની સાઈડ, ઘોડા ગાડી રિક્ષા ની સાઈડ નો કાપે ને તો ઘોડાને આઈને માર નાખ. એમ કહીને એક ચાબુક માર્યું, ઘોડું ઉપડ્યું, પડલું પડલું. રિક્ષા ની મોય પણ નકરું ઘોડું. અમે ઘોડા ગાડી નીમને પડ્યા. મેં કીધું પકડી એને. મને કે હવે એ ઘર સુધી હાઈક નહીં આવે, તમે ટેકો કરાવીને ઘોડા ગાડી મુકાવી દો. હવે મેં કીધું અમે તને ભાડે રાખ્યો, તે અમને ભાડે રાખ્યા. મરે ઓ અડિયલ ચટુ અને મરે હઠીલી નાળ. આ બાઈઓ માટે 2 શબ્દો વાપર્યા છે, ધર્મ પત્ની કહેવાય ને પત્ની કહેવાય. 1100 રૂપિયાનો પગારદાર હોય પુરુષ ને, પાછો પગાર આવે ત્યાં સુધી 1100 રૂપિયામાં હલાવી લે એટલું નહીં, 2 રૂપિયાનો બચાવ કરે એને ધર્મ પત્ની કહેવાય. પુરુષ ને 100 વર્ષ જીવાડી દે. હા, 1100 રૂપિયાનો પગારદાર હોય પુરુષ ને, ઘેરે આવેલી બાઈ કે ચંપાબેને લીધું એવું આપણે કલરિંગ ટીવી લેવું 11,000 નું, એને ખાલી પત્ની કહેવાય. 35 વર્ષમાં પતાવી દે, ભલે ને રફડા જેવો હોય. આ સરનામા ખોલી નાખે. એક બેન એને ઘરવાળાને કે આલ્યો 50 રૂપિયા, રીંગણા લેવો, ભલે રીંગણાનું શાક કરવું છે. સ્કૂટર કાઢ્યું ખેંગાર વખત નું. અડધી કલાક પછી આવ્યો, ઘેરે આવીને કે કઠી કરી નાખો, કઠી કરી નાખો. કે રીંગણા ન લેવા, રૂપિયા હોવા જોઈએ ને, 50 રૂપિયા તો આપ્યા હતા. એ કે વનવેમાં ગરી ગયો, પોલીસ વાળે લઈ લીધું. ઘેરે કઠી ની કઠી જ રહી. આવડ
ઘેરે રહેતા હોય થાવ. હા ખરેખર હમણાં ગણેશ ચોથને દી એક ભાઈ ની એક મહેમાન લાડવા ખાવા બેઠો, ઈચ્છાવી લાડવા ઝાપતી ગયો. ઘરચણી બેઠો બેઠો કે વચમાં પાણી નથી પીતા, એ કે પીવું ને હળચે પૂગું પછી કઈ એમ છે હજી હળચે ભાગ્યો નથી પી ગયો. ઘણા દસ લાડવા દાબી જાય પછી કે મિષ્ટાન તો મોં ભાંગી નાખે. મોં ભાંગ્યું ઘરચણી માટે પાછા હેઠા ઉતરા ને 2 વાગ્યા એ જમવા બેઠા. આ જમવા બેઠા કઠી આવી ઘરચણી હાથું હોરઠિયો ભણે. એક ભાઈ ને 12 મહેમાન આવેલા, હાંજે વાળું કરવા બેઠા ને ખીચડી આવી ખાધા કર્યા. ઘી વધારે સમય માપે ખાધા હોય તો વાંધો નહીં, કુંભારી ઈટું પાડવા ગાડીએ પલાઈ હોય એવા ખાધા કરીને બેઠા. ઘરચણી ની દીકરી સ્ટીલ ની તપેલી લઈને ઘી નાખવા નીકળી ને ખીચડીમાં ખાધા જોઈને પાછી રહોડામાં વહી ગઈ અને મોટું તપેલું ઉપાડીને આવી. મહેમાન વાતો કરવા માંડ્યા. આમ જો આનું નામ સંસ્કાર કહેવાય. આ દીકરી કેટલી ડાય છે એને ખબર પડી ગઈ કે આટલું ઘી પૂરું નહીં થાય, મોટું તપેલું લઈને આવી. પણ દીકરીએ ખાધા ફર્યા તઈ ખબર પડી કઠી ના ફર્યા, આનું ઘી જોગા નહોતા કર્યા. ઘણા ખીચડી ખાધા કરીને બેઠા ને ઘરચણી કીટલી લઈને આમ ઘી ની તાળ કરે ને તો ઊંચું જોવે. નળિયા હમણાં બદલાવ્યા ઈ ભલે ફૂટી ગયા, આમાં જો આ ઘી સારું કર્યા છે તને હમાજ દેવી આમાં. મેં જેવા માન મેળવે એને મહેમાન કહેવાય. આવકારા જેના ઉજળા મધથી મીઠા મન, એ નર હોય નિર્ધન તો વડો કુબેર થી વિઠલા. મરે હઠીલી નાર, હઠીલી બાઈ મરી જાય એની માં રોવાય નહીં. ઘણા બુધવારે રજા હોય તો ઘર ના કે હાલો જાવું બંગડી બજારમાં, આખું કુટુંબ ઉપડે પંખા વિનાની સાયકલ. 3 છોકરા મોટા આગળ ને એક 3.5 મણની ઓલી વાહ લઈને કૂદકો મારી દે, આખી સાયકલ ઝાડ થઈ જાય. ધૂમ તડકાનું ઠેહડે જતો હોય, જાણી માંદી ખેતીને કહાય વાળી ઉપાડી. પાછું ગાતો જતો હોય, હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય હોકરામાં. હું હામો કાઠો ચડે. પાછી સવારમાં સાયકલ જતી હોય વાહે બેઠી બેઠી કે તમે કેમ કઈ બોલતા નથી? ક્યાંથી બોલે? ઉભો હા સીડ્યો આને. ઘીરે ગયા પછી તળીદી નહીં બોલ્યા તો ઓલી ને એમ ન થાય કે ચૂડલો તડાકા મારે ઘડીક ઉતરી જાય. આપણે વાહે બેઠી બેઠી બોલી કે આગળથી નાનો બાબો પડી જાય ને હવે નાનો ઠીક મોટો મરી જાય. એ ભાઈ ની ઘરવાળી ગુજરી ગઈ ને શમશાન યાત્રા નીકળી બજારમાંથી. બજારમાં લીમડાની ડાળ નીચી નનામીની ડાળ નું ઠોંડું અડી ગયું, બાઈ જીવતી થઈ ગઈ. વાંચતે ગાજતે ઘેરે લઈ ગયા. 3 વર્ષ જીવીને 4થે વર્ષે પાછી મરી ગઈ અને શમશાન યાત્રા નીકળી ઘરતણી લીમડા પાસે ઉભો તો કાંતિયાને કે જરાક નીચા નમજો ભાઈ, કારણ કે વળી ધબધમાટી બોલતી. આમાં હું વાળી ગાળતા એમાં લાંબી વાઈટ વાળા હોય મોળા ફૂટી. આમાં અમુક ને કાલે બપોરે લાઈટું થાય. મરે હઠીલી નાર, મરે આ પુરુષ અખૂટું, એકલો એકલો રખડતો હોય, માગીને બીડી પીતો હોય, કોઈ ધર્મ નું કામ કરતા મોટા આમાં ખવાય બહુ જાય પણ તે કેટલા દીધા ઈ કે બ્રાહ્મણ હો મર જાય જો મુખ વેદ ભૂલ જાવે અને પુત્ર ઓહી મર જાય કુલ મેં દાગ લગાવે. એકનો એક દીકરો હોય કુટુંબ ને કાળા દાગ લગાડીને મળે તો બેતાલ પરદુખ ભંજન વીર વિક્રમ રાજા ને કે એની વાહ રોવાય નહીં. બાપ નો દી વાળે એને દીકરા કહેવાય. દીકરા ભાગશાળી ને છે બાકી વારસદાર છે. હમણાં રમણીકભાઈ ગાયું તું ભૂલો ભલે બીજું બધું મા બાપ ને ભૂલશો નહીં. જે માણસ મા બાપ ને રાજી કરી દે એના ઉપર 33 કરોડ દેવી દેવતા રાજી થઈ જાય. રાજી હોય મા બાપ તો પછી જપવા પડે નહીં. જાપ જેની માથે રાજી હોય મા બાપ. મા બાપ ને દૂધો હોય દુવાય કે ધક્કો નો ખાતા. અહીંથી બસ માં બેસો કાળીઓ ઠાકર ઓખા વયો જાય, કાંઈ જ આવે હોય. એક બાપા ને મેં પૂછ્યું કેટલા દીકરા? મને કે 5 દીકરા છે. મેં કીધું તો લીલા લે રહી છે? મને કે બધા જેલમાં છે. શું ફાયદો સવારમાં ઉઠીને ચા પીટાવીને જામીન ગોતવા જવા. એક બાપા બીજા બાપા ને કીધું તમારો દીકરો શું કરે? મજા કરે એમ નહીં કે સેવા કરે કે નહીં? સેવા કરે છે ને ભાઈ, આગળ વધી ગયો, બંધ કરે તો સારું. કેમ કે રોજ તો પગ દાબતો હોય તો રાતે 12 વાગે ગળા સુધી ફૂગી ગયો, ના પાડવી પડી નીકળ ગળું દાબી દે. બે ન્યાય મરે ભૂખ તો નીંદ ભરા પર સોઈએ, બે તાલ કહે વિક્રમ સુનો એતા મરે કબૂ ન રોઈએ.
આ મીઠે વાળા માનવી જેદી જગ છોડીને જાહે કાગા એની કાણી તેદી ઘેર ઘેર મંડાય હારા જીવતરની મજા. આપણા ગામડાના માણસોમાં ભણતર ઓછું હતું એક જમાનામાં, પણ ગણતર જાજુ હતું. ગામડાના એક બાપાએ ગાંઠિયા વાળાની દુકાને પૂછેલું ગાંઠિયાનો શું ભાવ? 60 કિલો. મરચા? એ કે મરચા મફત આવે તો કે 1.5 કિલો મરચા આપી દે. ગાંઠિયા તાર દોરી કહી નાખશે. આને કઈ મોંઘવારી ન મળે. બસ સ્ટેન્ડ માં એક બાપાએ પૂછપરછ ની બારીએ પૂછેલું કે જલેબી નો શું ભાવ? ઓલો કે આ જલેબી નું ન પૂછે, આ પૂછપરછ લખ્યું કે બસ નું પૂછવાનું હોય કે તો તારે લખવું જોઈએ ખાલી બસ માટે જ પૂછો, તું ખોટો. બસ સ્ટેન્ડ માં જઈને એક જણો કે જુનાગઢ વાળી બસ નીકળી ગઈ હોય કે હમણાં ગઈ કે એનાથી જવાય કેમ? કે વહી જાય ભાઈ, ટાઈમે આવી જવું જોઈએ. કે એના જવાય કેમ? એ કે ભાઈ બસ ટાઈમ થાય એટલે ઉપડી જાય, તમારે પૂગી જવું જોઈએ. એ કે હું એમ કઉ છું એ બસ નો ડ્રાઈવર હું છું. પરબારે કોણ કરેલિયા કરી ગયું? બસ માં ઘણી વાર મજા આવે. એક ડોશીમાં એક દી બસ તેને બસ માં ચડી નતા શકતા ગીરદીમાં, મેં વળી ઉપાડીને ડોશીમાં બસ માં બેહાડ્યા. મને આશીર્વાદ દીધા, મને કે દીકરા જેમ તે મને ઉપાડી એમ મારો ભગવાન તને ઉપાડે. આ તો હરાપ દો, આશીર્વાદ દો. એક જણે દુકાને બોર્ડ મારેલો લગ્ન ની તમામ સામગ્રી મળશે. એક જણો જઈને કે એકાદી કન્યા બતાવો લ્યો. ઈ આય ન હોય. આ બોર્ડ માર્યો લગ્ન ની તમામ સામગ્રી મળશે. આ મેન તો ઈ છે નકરી ચૂંદડીઓ ના હું ગળા ફાણા ખાવા એમ કરીને વેપારી નો કાટલો જલ લીધો હવાર. વાંઢા ખારા બહુ હોય. શું કર્યું? પાણી ન પી. પછી લગ્ન થતા એટલે બે વરાજાની બેન હોય ટબુડીમાં તો હું નાખ્યો એ ભગવાન જાણ, પણ એ વરાજાના વાહામાં ફેરવી નામ ખકડાવે કે હવે ઈ માયલું કાંઈ નહીં ગયું આમાં. લગ્ન થાય એટલે વરાજાને બેહાડે પૂજામાં, પાણી ની આંજળી ભરાવે. એમ કે અટાણ સુધી ખબર નહોતી લગ્ન કરવા છે ને તો હવે પાણીના કેરબા હારવા પડશે. તો ઓલો બેઠો લડી લેવું. પછી ઘઉં ને ચોખા ને મગ ના થાપન કરાવે કે પડ્યું એ બધું લેવા જવું જોઈએ બજારમાં. તો ઓલો બેઠો. પછી મીઠોડ બાંધે કે અડધી રાતે આવતો, 3 વાગે આવતો તો હાલતું, હવે નહીં હાલ. આ નથી ગીતમાં બાયું ગાતા દિવસ રે વનફળ વીણવા જાય રાતે પોપટ પીંજરે. પછી કેવું ન પડે. પછી પીઠી ચોળે હળદર ની, આપણને નરામ લાગી જાય ને હળદર પૂણી ના વડીલો ને અગાઉ ખબર પડી જાય. હા લગ્ન છે એ બસ પકડવા જેવું, બેઠા પછી કોઈ દોડ્યા એવો દાખલો નથી, શાંત. લગ્ન માં 2 વર્ગ આવે, એક વરાજાને જોઈને રાજી થાય ને એક વરાજાને જોઈને પેટે બળતા હોય. વાંઢા હોય પેટે બળતા હોય, આનો મેળ પડી ગયો ને આપણે રહી ગયા. પૈણેલા રાજી થતા હોય, ભલે ફૂલે કે ચડ્યો. 8 દી પછી આપડી આડે દહીં નું દરાવવા ન આવે તો કહી દો, અને એને સંખ્યા વધી જાય. લખર વગર લુગડા ના હાથા મારતો તેનો મિત્ર કે હવે તો હારો યુગ આવ્યો, હારા લુગડા પહેરી. કે મારા દાદા આવા પહેરતા, બાપુજી આવા પહેરતા, હું આવા પહેરું. કોઈ વાંધો નહીં, ચંપલ તો બદલાયું, થીગડા માથે થીગડા ડેડકા રાયતરી એવા થઈ ગયા. એ કે મારા દાદા આવા પહેરતા, બાપુજી આવા પહેરતા, હું આવા પહેરું. પછી ઓલે કીધું કે એક કામ કરો, શું? કે તમે લગ્ન કરી લ્યો. એમાં ના ન પડે, દાદા એ નતા કર્યા, બાપુજી એ નતા કર્યા. ઘણા મૂંઝવે આપણે જોયું મચ્છર હોય એને કઈ મચ્છર વાહે તલવાયું લઈને ન થવાય. ધુમાણા કરીને મૂંઝવી, મારવા કરતા મૂંઝવવા હાલ. તમે ગમે એને 2 ખેંચી લ્યો એની મજા નથી, ખાલી એને જાળવા દો કે ભાઈ તને ગોતે છે એટલે નીંદર આરામ થઈ જાય. નરા ભાંગી નાખશે, ડોકમાં કુવાડી મારશે. એક જણો મને કે કાલ આખી રાત મેં મચ્છર ને છેતરા. મેં કીધું મચ્છર ને કેવી રીતે છેતરા? મને કે મચ્છરદાની ઓલા ખૂણામાં બાંધી હતી ને હું હૂતો તો ઓલા ખૂણામાં. આખી રાત ઘુમરા માર્યા. પણ ભણતર છે એ મેં કીધું એમ ત્રીજી આંખ છે. ગામડાના અભણ બાપા અટાણું કરવા ગયા ને બપોરે ટાણે ભૂખ લાગી, ભણેલા ને પૂછ્યું ગાંઠિયા મળે એટલા કે ઓલો આડોળ માણસ કોર્ટ નો દરવાજો બતાવ્યો, સામેના દરવાજામાં જાવ ને મળી જાય. બાપો હાથમાં થયેલી કોર્ટમાં દાખલ થયો. કોર્ટમાં કેસની જાકાજીક બોલતી હતી. જજને બરોબર જજમેન્ટ લેવો, હથોડી પછાડી ઓર્ડર. બાપો કે 250 ગાંઠિયા આપજો.
ટીંગા ટોળી કઈ ઉપાડ્યો પોલીસ વાળા, એ કે ભેગા મળતા નાખી. મને ખબર નહીં અહીં લાઈન માં ઉભું રહેવું પડે. એને એમ કે લાઈન માં ઉભા એ બધા ગાંઠિયા લેવા આવ્યા. હમણાં એક ભાઈ ને નોકરીમાં ઓઠને ઝાંકી જેને આંગળા કેરી આમ આપ કવિ કે પારકા માટે જેના કુલ થાહે કુરબાન ઝૂંપડીએ કોકદી જાજો એના મહેમાન તો થાજો. પણ દીવાને એમ કીધું દરબાર ચારણીના મોઢે ના પાડી એવું કરી દઉં. શું તો કે સાંભળો, ચારણને કીધું દીવાને જવા દે, તું અમને નહીં જમાડી કે કેમ? એ કે અમારા દરબાર અને અમે હોનાની થાળીઓ વિના જમતા નથી. બોલ છે તારી પાસે હોનાની થાળીઓ? તો કે હા. 50 મહેમાન ના મોઢા પડી ગયા. આગળ ચારણ, પાછળ 50 મહેમાનો. હાલતા 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 ચારણ ને વિચાર આવ્યો કે નેહડે લઈને જાઉં છું તો સોનાની થાળીઓ કાઢવી ક્યાંથી? જોઈ જગદંબાની મરજી. મહેમાન નેહડાની બહાર ઉભા રહ્યા. નેહડામાં માલધારી ચારણ દાખલ થયો. જગદંબા જેવા ચારણ એ સામું જોઈને કીધું, કા શું છે ચારણ? કાંઈ નથી. ના ચારણ ના, કાયમ તું નેહડામાં આવે છે ને આજ આવ્યો એમાં કઈક ફેર. 50 મહેમાનોને લઈને આવ્યો હતો કે એમાં શું હમણાં જમવાનું થઈ જાય? મુસીબત મોટી છે. શું કે હોનાની થાળીમાં જમાડવાનું કઈ લેવું છું. સોનાની થાળીઓ કાઢવી ક્યાંથી? આજ મહેમાન જો અહીંથી ભૂખો જાય તો કાઠિયાવાડની ધરતીનો રોટલો લાગે. કાઠિયાવાડની ધરતીના દુઆ ખોટા પડે. કાઠિયાવાડમાં કોકદી ભૂલો પડે ભગવાન થાજે મોળો મહેમાન તને સ્વર્ગ ભૂલાવું સામલા મોહન મારે આંગણે મોંઘો થાન મહેમાન તને જઉં ને રાતી જાય હું સ્નેહે જમાડું સામલા. ચારણાએ એટલું કીધું, કોઈ વાંધો નહીં. 50 હોનાની થાળીઓ જોઈશે ને કે હાથ બધું હારાવાના થઈ જાય. મહેમાન ભેળા જઈને કહું બાલ્યો. ચારણ ઝૂંપડામાંથી બહાર નીકળી ગયો. કેટલો બધો વિશ્વાસ છે. નકર એને ખબર હતી કે નેહડામાં કાંઈ નહીં. મહેમાનો ભેગો ચારણ કહુંબા લે છે ને આ બાજુ ચારણા એ નેહડામાં માતાજીના ફળા પાસે ઘીની જ્યોત પ્રગટાવી અને ખોળો પાછળી અને પ્રાર્થના કરી કે હે જોગમાયા, હે 9 લાખ લોબડિયાળીઓ, ચારણોના નેહડામાં તમે જન્મ્યો છો. ઉજળા વાળી સિંધુ બાપલ બુટ બલડ બેચરા ચોરાળ કુળમાં દેવ ચાપલ કાન સાવજ ઘર ધરા સોની સાદ નાવળ માતના રવિ રાજ પણ થંભી ગયા. અણમોલ હાહા હમ તણાઈ દિવસ ક્યાં જાતા રહ્યા. આ નેહડો માં અમારો નથી તારો છે ને આજ મહેમાન ભૂખ્યા જાય તો લાજ અમારી નહીં તારી જાય. કારણ દેવી વિજયા જ્યાં દૈતા વિખંડા દેવી દંડણી દેવ વેરી ઉદંડા દેવી વાસની મેરી માહેશ વામા દેવી કામહી લોચના હામ કામા દેવી ખેતરી ભૂતરી ભદ્ર ખેમા દેવી ભૂતડા અમરી વીચ ભુજા દેવી ત્રિપુરા ભેરવી રૂપ ત્રીજા દેવી ઉમિયા ખમિયા ઈશનારી દેવી ધારણી મુન ત્રિભુવન ધારી દેવી દાનવા કાળ સુરપાળ દેવી દેવી સાત તારના સાત સેવી દેવી વાહનમ નામ કે વપરાળી દેવી ખગ સુલંધરા ખપરાળી દેવી રક્ત બંબાલ ગલમાલ રૂંડા દેવી મૂંઢ પહારાણી ચંડ મુંડા દેવી ધૂમ લોચન હુંકાર જોઈશો દેદી જાળબા મેં રક્ત બીજ જોઈશો દેવી મળ્યો માથ નિશુમ મોઢે દેવી ફોળિયો શુભ જેમ કુંભ ફોળે દેવી ચાપડે ચંડ ને મૂંડ ચૂના દેવી દેવ દ્રોહી દુહી જમી દાના દેવી માર્કંડે મહાપાઠ બાંધ્યો દેવી લગોતઈ ભાઈ ને પાલ લાગ્યો. આંખમાંથી એક બેન થઈને આંગળા પડ્યા. ઘીના દીવા બળતા હતા. માતાજીના ફળામાંથી અવાજ આવ્યો તો માલધારી મુંડાઈ હું ગયા છે. ખાખરાના પતરાવાળા મૂકી દેજો કે માં ચારણ હોનાની થાળીમાં જમાડવાનું કઈ મહેમાનને લઈ આવ્યો છે. માતાજીના ફળામાંથી અવાજ આવતો તો ખાખરાના પતરાવાળા મૂકી દેજો. ચારણ આવીને કે તું પીરવવા નીકળજો. એક પછી એક પતરાવાળામાં પીરસતી જાણજો વાહ હોનાની થાળીઓ ન થાય તો હું જગદંબાની જોત જોતામાં જમવાનું તૈયાર થયું. બાજરાના ધીંગા રોટલા દહીં દૂધ ઘીની તાહાડીઓ ભરાણી અને ચારણને કીધું કે હવે મહેમાનને જમવા બેહાડી દો. એક લાઈનમાં 50 મહેમાનો જમવા બેઠા. ખાખરાના પતરાવાળા લઈને ચારણ બહાર નીકળ્યો. એક પતરાવાળું મૂક્યું. દીવાન ઉભો થઈ ગયો. બોયલું બદલાય નહીં. ચારણ હોનાની થાળીમાં જમાડવાનું કઈ લેવો તો હવે ખાખરાના પાન મૂકસ
કે બેહી જાવ હવા હારાવાના થઈ જાય. ના, આમાં અમે જમી નહીં. જગાજી રાણા હમજડો પુરુષ એને દિવાન ને કીધું બેહી જાવ દિવાન, ચારણ નું અપમાન ન કરાય. દિવાન બેહી ગયો, ખાખરાના પતરા વડા મૂકી દીધા અને હયા જેટલો લાજનો ઘૂમટો તાણી અને ચારણ આ ગીરમાં એ નેહડામાં પીરવવા માટે નીકળ્યા. પણ ચિત્ર કેવું લાગતું હતું કે એક ના એક દીકરાને જમાડવા હેતાળી માં જાતી હોય ને એવું ચિત્ર લાગતું હતું. એક પછી એક પતરાવાળામાં જેમ જેમ પીરસતા ગયા એમ વાહે હોનાની થાળી ઉઠાતી ગઈ. ચાર આંખું થઈ ગઈ મહેમાન. જમી લીધું, જમીન ઉભા થયા. તેથી ઝૂંપડામાં રહેવા વાળો માલધારી ચારણ એટલું બોલ્યો તો મહેમાનો ની થાળી લેતા જજો. કે કેમ? કે તમારા હેઠવાળા ઉપાડે એવા બિચારા અમારા નેહડામાં કોઈ નથી. એટલે કીધું છે ધર્મના ધીર જ્યાં વીર વાકેર છે, માયાળુ વસે જ્યાં મેર લાદા, કૃપાળુ દિલના જ્યાં બધા કોળીઓ પરદુખ ભાંગે, જેના દિલ હોય ગાંડા, સતી થઈ શામથી સોરઠ વિશે, એની પાળિયા સાખું પૂરે હજારા, સર્વથી શ્રેષ્ઠ દેશ સૌરાષ્ટ્ર ને હજારો વંદનો ગીત અમારા. એક એક ગીતોમાં, એક એક ભજનોમાં, એક એક લોકગીતોમાં આવી સંસ્કૃતિની વાતો છે. અમે જેની જોતા જેની જોતા કેવા માંગવી મળે. એક એક દુહામાં અદભુત વાતો. દુહા વિનાનો ડાયરો, મહંત વિનાની મટી, હાહુ વિનાનું હારું, હળદર વિનાની કટી. હાહુ હોય ને તો જમાઈ આટો મારવા ગયો હોય તો માન મળે, હાહુ ન હોય તો માન ન મળે. હાહરત પ્રેમ ચોપડે ને જેમ આટા મારતા હોય. નવા નવા લગ્ન થયા, જમાઈ ને હાચવે હારા, પૂંજા ને કેવું પાન ફાવશે, લીમડા નું દાબો. પાન ની દુકાને મજા આવે. ઘણી વાર એકદમ પાન ખાય ને થૂકો, પાન વાળો કે ભાઈ અહીં થૂકશું મેં, કે અહીંયા થૂકવાનું. કેમ? કે અહીંથી પાન ખાતું એટલે અહીંયા થૂકી. ઓલો કે નકરો પાન નો ધંધો નથી કરતો. તો એ કે હું તો ગુલાબ ની ગોળીઓ રાખું. તારા જેવા ગરાગ આવે, અમારે શું સમજવું? પણ એક દુઓ છે, ફરમાય છે એટલે કહી દઉં. કામણ કૂટણ અમલ રસ, તસગર ઓર જુઆ, કાચ વચુતી કામિની વિસરશે મોવા. કામણ કૂટણ એટલે મેલા મંત્ર શીખી જાય, છોડી ન શકે. કોઈ ન મળે પાદરમાં બેઠો બેઠો ઝાડવા પૂછવા રાખે. અમલ રસ અફીણ નું બંધારણ થઈ જાય, છોડી ન શકે. અફીણ નો દોડવા પલાઈ રહ્યો, ડોલમાં દેડકા ભેગા કર્યા હોય એમ. તસગર ચોરી કરતા શીખી જાય, છોડી ન શકે. કોઈ હાથમાં ન આવે, કોઈકનું લાઇટર ખિસ્સામાં લીધો જાય. હમણાં એક ચોર થોડે દિવસે પકડાઈ ગયો, સાહેબે માર્યો. કે થોડે દિવસે ચોરી કરે શરમ નથી થતી? કે સાહેબ રાતે દેખાતું નથી. કોર્ટમાં જજ સાહેબે એક ચોર ને કીધું માનવ દેહ મળ્યો, શું દુનિયાને કામ આવવાના, મિનિટ નું ખાવ મિનિટ નું. ઓલો ચોર કે સાહેબ આ મિનિટ વિના થાય. રાતે 2 વાગે 12 ફૂટ ની વેંડીઓ ટપી જાવી. અહીંયા દિવસ નું કઈ ન મળતું હોય, ત્યાં રાતે ગોતું. આ તો સાહેબ તમને અમારી કદર નથી. કદર તો હું કઈ તારું સન્માન કરું? હમણાં એક ભાઈ નું સ્કૂટર ચોરાઈ ગયું, પોલીસ સ્ટેશન ફરિયાદ લખાવી. સાહેબ મારું સ્કૂટર ચોરાઈ ગયું. તો બધી સાહેબે ફરિયાદ લખીને પૂછ્યું કે તમને કોઈ ઉપર શંકા હોય તો બોલો. કે મને સાહેબ તમારા ઉપર વેમ છે. ન્યા માર્યો. કામણ કૂટણ અમલ રસ, તસગર ઓર જુઆ, જુગાર રમતા શીખી જાય, છોડી ના શકે. રમતો ન રમે, હાથમાં 2 બાજી કરે, નકર માગો પડે. જુગાર રમીને મોતિયા ન આવે. શેઠ લાલ ની લીટી આમ જોવે ને ત્યાં ખબર હોય લાલ નો બાદશાહ જ હોય. 2 મિત્રો હાથમાં રમવા ગયો, એકાદો 1000-2000 હારી જાય, ભેગો ગયો. એ કે ઉઠ મોટા હાલ ઘર ભેગો થાય. ઓલો કે ઘડીક બે ને હમણાં કવર કરી લઉં, ઓશિકાના કઈ તો થાય. 2000 ગયા કવર થાય.
અમારી બાજુ અમુક જુગાર રમતા 2 જ પાના જોયો, લાલ નો એકો, લાલ નો બાદશાહ. ત્રીજું પાનું જોવે ની પગ નીચે દાબી દે, 20 રૂપિયા હાલે. આમાં કોઈ 3 પાના જોઈને 20 હાલે, પછી ત્રીજું પાનું એવું ભીહ મારીને દબાવતો હોય, હાંગડી લઈને પાના કાઢતો હોય એવું લાગે. તે બહુ ભીહ મારી જોવે તો વાહ ફૂલી ની ટીડી નીકળે. બાજુ હું બેઠો એના સામે ડોળા કાઢે, હું ખાંફી ખોડીને બેઠો, બુંચ બેહાડી. હવે તે આખી પેટી ની બેહાડી. એ ઘરમાં 2 માણસ જુગાર રમતા, બાય રાતે 9 વાગે હારી ગઈ. એને પાવલી વાળું હોય ને બકાલાના બચાવમાં, એમાં ટંગડી આવે તો થોડી જ ઉપડી જાય હાથમાં. સામેની બાઈ ને ખબર પડી જાય મોટી ભાભી ને ટંગડી થઈ, જંગ ને ટંગડી થઈ હોય નીકળો થઈ જાય, ઘડીક જવાબ ન આપે. બાઈ રાતે 9 વાગે હારી ગઈ, ઘેરે જઈને હોઈ ગઈ. એનું ઘરવાળો રાતે 3 વાગે હારી ગયો, મોટું બગાડીને ભાગ્યો ઘીરે. જેવું કામ કરીને સુતા હોય એવા સપના આવે, એવા વિચાર આવે. બાઈ જુગાર રમીને સુતી હતી, સપનું જુગાર નું હાલતું હતું. એના ઘરવાળાએ 3 વાગે ડેલી ખખડાવી ખોલ તો બાઈ કે 2 ગુલા, ઓલો કે ઉકાળ, ત્રીજો ગુલો બાઈ ઉપર ઉકાળ તો અંદર આવે, ધરફરિયાનો પલરે બાઈ. कामण कुटण अमल रस तस्कर और धुआ काच वचुती कामिनी विसर से मोह. बापाए मेली विद्या थी भूत ने प्रसन्न कर्યું, વાતુએ ચડાવ્યો, ખબર વિનાની ફટ દઈને ચોટલી કાપી લીધી. આ ચોટલી કાપવાનું આજકાલનું આયલું હવે એવું નથી, વર્ષો વીએ ગયા. ઈ જમાનામાં ટકા કરાવતા ને ચોટલી રાખતા, શું કામ? હવામાન પકડાય. ટીવીમાં એરિયલ કાઢો, જર્મરિયા ન આવે, નકર જર્મરિયા આવે. આ ટકા કરાવે ચોટલી ન રાખે, છોકરા શેરીયું ભૂલી જાય, મગજ કવરેજ મૂકી દે. હવે તો હારો યુગ આવ્યો, વાણંદ ની દુકાને સાતરની હારા, નહીં તો દેશી મશીન થી ટકા કરતા. અને 2 પગ વચારે આમ ગોઠણ થી માથાને દેવું હોય, જેમ પાઇપ સિગરામ પકડાયું હોય એમ. 2-3 તો ચીપટીયું લઈ લી. હવે આમ ડૂબકી મારીને બેઠા, જરાક ટકો બહાર કાઢીને બળવા મળે ને વળી ડૂબકી મારીને. નાવા માટે કાળા હાબુ આવતા, વાહમ કહે જરેલા ઉપડી જાય એવા હાબુ આવતા, ફીણ સિવાય બધું નીકળે. ભેંસના શિંગડા માંથી બનાવતા હોય તો નામ જાણે. એક જણ હમણાં વાણંદ ની દુકાન કે વાળ કાપવા, વાણંદ કે કાકા ટૂંકા કેટલા રાખું? એ કે તારી કાકીના હાથમાં ન આવે એવા કરીને. કેવો ઘેરે કડે થઈ હોય છે. ભૂતની ચોટલી બાપાએ કાપી લીધી. આમાં વડીલોને ખબર છે, ભૂતની ચોટલી કાપી લ્યો તો કેમ કરે, પગમાં પડી ગયો. બાપા તમારી ગા, તમે જેમ કેવો એમ પડે. એક શરત શું કે નવરો ન રહેવા દેતા, નહીતર હું મારી નાખીશ. બાપો કે તારી 2 પેટી નવરી ન રહેવા દઉં, હાલ ઉપર ખેતી કરી નાખી. ભૂત ગયો એવો 1.5 મિનિટમાં પાછો આવ્યો કે ખેતીનું કામ પૂરું. બાપો મૂંઝાણો કે આને તો જેસીબી કરતા ઝપટ કરી. આખા ગામને પૂછ્યા વિના આખા ગામની ખેતી કરવાનો હુકમ કર્યો. ભૂત કામે લાગી ગયો, ધૂળની ડમરીઓ ચડાવી. હાજ પડવા આવી, છેલ્લા ખેતરમાં કામ હાલતું હતું, બાપાના ટકામાં ફરસીઓ વળ્યો. ડોશીમાં પૂછ્યું, કેમ તમારી તબિયત બગડી છે? બગડી નથી, બગાડી છે. 2 સાનમુની છે. હું એ કે ભૂતની ચોટલી કાપતા કપાઈ ગઈ, એને કીધું છે નવરો રહીશ તો મારી નાખીશ. હમણાં આખા ગામની ખેતી કરીને આવશે અને મને પૂછશે કામ બતાવો, હું ચીંટું. ડોશીમાં કે આટલી જ વાત છે? શું આટલી જ વાત છે? મારું નામ રેશન કાર્ડ માંથી ગયું હમણાં. કે હાંફળો તો ખરા, ભૂત આવીને કે કામ બતાવો, કહેજો 80 ફૂટનો થાંભલો ખોળે ફળિયામાં, બીજું કામ ન ચીંધી ત્યાં સુધી ચડ્યા રાખે, ઉતર્યા રાખે. અને બાપો મોજમાં આવી ગયો. વાહ, એ કે રંગ છે રૂડીને. 35 વર્ષ પહેલા એ કે વ્યાજે લઈને પૈણો, તેથી એમ થતું હતું કે આ બટકી ગઈ, પણ આજ કામ આવ્યું. આજ ખબર પડી રૂપના રોટલા નથી થતા. રૂડી ડોહી થોડા કાળા હતા, બાપાને વહ હતું. આજ નીકળી ગયો. ત્યાં ભૂત આવ્યો, કામ બતાવો. બાપા કે 80 ફૂટનો થાંભલો ખોળ ફળિયામાં, બીજું કામ ન ચીંધું ત્યાં સુધી ચડ્યા રાખ ને ઉતર્યા રાખ, ખોટો ડિસ્ટર્બ નહીં. બાપો સુતરીને ધુવાણી ગયો. ભૂત જ બિચારા થાંભલો ખોલ્યો, ચડે ને ઉતરે. બીજે દી હાંજ પડી, ભૂત થાકી ગયું. લાકડી પડે એમ બાપાના પગમાં પડી ગયો. મેં શરત કરી હતી નવરો રહીશ તો મારી નાખી જી, હવે હું મારી હાથે જ રદ કરું. હવે ચિંતો એટલું જ કામ કરી, બાકી હું હોટે બેઠું બેઠું છાપું વાંચતો હોય. માણા વાહે પડી જાય, ભૂતના મૂળિયા કાઢ નાખે. ગામ હાથીનો પગ છે, ધારે નવી નિહાળ્યું બનાવે, ગામ તારે તો હવેડા દાંતા કાઢ નાખે. ખરેખર માણસ ધારે એ કરી હતી. માણસ નર માંથી નારાયણ થઈ હતી.
આ માનવ દેહ એક જ એવો છે, મળ્યો છે દેહ માનવ નો, તો ઉલ્કા પાપ શા માટે ડરો છો? મોત થી આટલા બધા તો કરો છો પાપ શા માટે? અમારા ગામમાં છાપુ આવે, એક બાપા ભણેલા ઈ વાંચતા હોય, બીજા અપણ તો આમ નેજવા માંડીને ઉભા હોય. એમાં ઈ બાપા છાપુ વાંચતા હતા કે રાજકોટમાં કમળાએ 8 નો ભોગ લીધો. એક બાપા કે તો ભાઈ બહુ લોટકીઓ, એલા કે કમળાના રોગ ની વાત કરે, હેઠા બેહો. એકદમ ગામમાં આટા મારતો, કઈ કામ કરે નહીં, અને આટા મારે છે. લીમડા છાઈ હૂતો તો કોઈ જગાડ્યો કે આવો જુવાન જોત હૂતો છો, ધંધે લાગી જાય, ધંધો કરીને શું કરવું? કે રૂપિયા કમાવો, રૂપિયા કમાઈને શું કરવું? ઘરની કંપની બનાવો, કંપની બનાવીને શું કરવું? બંગલા બનાવો, કે બંગલા બનાવીને શું કરવું? નોકર ચાકર રાખો, પછી શું કરવું? કે પછી આરામ કરો, કે એ તો હું અટાણ કરું. એને કોણ સમજાવે? ગામમાં એક જણા આટા મારતો હતો, એમ થયું વાણીની દુકાને જાવ ને, કઈ વાત ની આના કાની કરે, બાથવા સારું ગયો. વાણીઓ દુકાને બેઠેલો, જેમ કે જય શ્રી કૃષ્ણ છે, જય શ્રી કૃષ્ણ, આવ ભૂરા શું હાલે? તો કે શેઠ હું તો 5 વીઘાની રીંગણી વાવી. વાણીઓ કે રીંગણી જોવાય, ભૂરા રીંગણા જેવી મજા નહીં, મબલક પાક. કે શેઠ રીંગણી જામી એવી જામે જ પૂરા. તમારા કુટુંબ ની મેનેજ કેવી? નકર વાણીને ખબર કે આનું કુટુંબ ખાટલા ને પાંચું નથી બાંધ, ના ન પાડવી. એ કે શેઠ રીંગણા ઉતરે તો ભરીને રીંગણાનું શાક બનાવ્યું. ભૂરા રીંગણા ભરેલા જ ખવાય, કટકાની મજા નહીં. પછી કે વધારે ઉતરે ને તો પાડોશી ને આપ્યા, પાડોશી ને જપાય. પૂરા હલતી રહે કે ઈ કામ આવે. પછી કે શેઠ રિક્ષા ભરે ને એટલા ઉતરે જ પૂરા. હજી તું ધીરજ રાખ, એક દી ખટાલા ન ભરાય તો મને ફટ કહીજે. કે પછી મેં વિચાર કર્યો. વિચાર કરાય પૂરા, એ મફતમાં કામ કરો ન કરો એ તમારી મરજીની વાત, વિચાર કરાય. તો કે વિચાર આવ્યો શહેરમાં જઈને રીંગણા વેચી આવ્યું. ઈ તારો વિચાર પૂરા બહુ ઊંચો, ગામડામાં ઉઠાવી છે. શહેર સિવાય રૂપિયા ન પાકે, રિક્ષા ભાડે કરી, રિક્ષા જ કરાય પૂરા, સસ્તું પડે. આખી રિક્ષા રીંગણા ભરીની કે હું પારી માથે બેઠો, આપણે જ બેહાય પૂરા. માણસોને ન મોકલાય, એના વીમા ન હોય. ખબર નથી કે આ રીંગણા વેચવા જાય છે કે વીમો પકવવા. કે શેઠ રિક્ષા વાળા આમ 3 સીટ માથે બેસી ગયો, 2 ફાર્મ રિક્ષા હતી. આમ જો પૂરા રિક્ષા સીધા બેઠે હાલે નહીં, 3 જ બેહવું પડે. પણ શેઠ 2-3 બમ્પ ટપાડ્યા, બમ્પ જ ટપે પૂરા, રિક્ષા મકાન ન ટપે. પણ કે હોય જાતકી બ્રેક મારી, એક નાળા વાતો રિક્ષા ઢળાણી. પૂરા એને ટેસ્ટિંગ કર્યા, તાણે બ્રેક લાગે કે નહીં. ઈ કે કાલાવડ રોડ ઉપર મહિલા કોલેજ પાસે પુલ નું કામ હાલે છે, રસ્તો બંધ છે, એસ્ટોન ટોકીજ બાજુથી રિક્ષા લીધી. તો કે પુલ આવ્યો ને આગળ મ્યુનિસિપલ કોર્પોરેશન વાળા ઇંગલ ખોલેલા. વાણીઓ શું કે ખબર? જો આમ પૂરા ઈ મ્યુનિસિપલ કોર્પોરેશન વાળા એટલે બુદ્ધિ વાળા, કે આ ઇંગલ વાળું ઘર કે ઈ જ વાહન જાય, નહીતર ખટારા અંદર જાય ને વચમાં હલવાય, પછી કોણ કાઢે? તો કે રિક્ષા વાળાએ મને કીધું પૂરા ઇંગલ આવે નમી જાય છે. આમ જો પૂરા ઈ એની ઈમાનદારી રિક્ષા વાળા. ઈ કે શેઠ હું તરત નમી ગયો, નમી જ જવાય પૂરા, નમી ભગવાન ને ગમે. કે શેઠ આગળ બીજું ઇંગલ આવે ઈ મને ખબર નહીં. પૂરા ઈ તને ન ખબર હોય, એટલી બધી ક્યાંથી ખબર હોય? એ કે કપાળમાં ભટકાણો નાખ્યો, ઊંચે કાંચ જ નાખે પૂરા. પણ કે માથું ફાટી ગયું, માથું જ ફાટે પૂરા, એમાં પેની ન ફાટે. પણ કે શેઠ પછી તો ખીચામાં પૈસા નહીં, પૈસા ક્યાંથી હોય પૂરા આપણી પાસે? તને તો ખબર હતી કે રીંગણાના જથ્થાબંધ આવવાના. તો ઘેરે ફોન કરવો કે કેવી રીતે પૈસા હોય વાત કરવી. કે રિક્ષા વાળાને કીધું તારી પાસે મોબાઈલ છે? તો કે હા. વાણિયું કે આમ જો પૂરા રિક્ષા વાળા મોબાઈલ રાખ, એને જનતા હતી. પણ કે હા આપણો તો ખરા મોબાઈલ છે એમ કીધું, પણ એ કે એમાં કાર્ડ ખલાસ થઈ ગયું છે. થઈ જ જાય પૂરા, તારી પાસે પૈસા ન હોય તો એની પાસે ક્યાંથી હોય? એને કે પૂરો ભાડું આપશે, કાર્ડ નખાવી લેવું. એ કે એક રસ્તામાં એક ભાઈ નીકળ્યા, રૂપિયો ઉછીનો લઈને એ ડબલામાં નાખીને અમે ફોન કર્યો. ઘીરેથી 10,000 મગાવ્યા, 10,000 જ મગાવાય પૂરા. આ આપણાથી રૂપિયા વધારે ન હોય. એ કે દવાખાને મને લઈ ગયા ને 7 ટાકા આવ્યા. તો વાણીઓ શું કે ખબર? પૂરા હાથનો આંકડો બહુ સારો, વારે તું ગઈ ને હાથ જ આવે. કે ટાકા લેવા રહ્યો ને પાછો હું જ રિક્ષા ઉપર બેઠો, આપણે જ બેહાય પૂરા, માલ ના રજડવો જોઈએ. એ કે રિક્ષા આખી થોડાક આગળ ગયા ને પોલીસ વાળાએ રિક્ષા રોકે જ પૂરા, પોલીસ રોકે. તમારે રિક્ષા હતી રોક્યા ને, અમે નાના હતા હાલીને જતા તોય રોક્યા હતા પૂરા. એ કે આમ કઈ કીધું ને કે નહીં પૂરા. પણ કે શેઠ રીંગણા માગ્યા, રીંગણા માગે ઈ એનો હક. કેમ સાહેબ ખાતર નાખવા આવતા.
શેઠ મફત માંગ્યા, મફત જ માગે પૂરા. ઈ કોઈને પૈસા દે? ઈ કે મેં થળદે ના પાડી દીધી. ના જ પડે ને, આપણે થોડા માસી દીકરા થાય. પણ કે શેઠ ત્યાં તો મને જાપત નો ઘા કર્યો, જાપત નો જ ઘા કરે. ઈ થોડો તારો ફઈ નો દીકરો થાય. કે શેઠ આવડી ઉંમરમાં કોઈ દી કોઈ તુકારો દીધો નહીં, દીધેલો નહીં. મને કે સાહેબે જાપત મારી ને મારો મગજ ગયો. પૂરા મગજ જાય, ટાઈમે મગજ ન જાય તો હું કામના. ઈ કે મેં સાહેબ ને હટીને બે ખેતી, બે જ ખેતાય પૂરા, એક સાહેબ ને અસર ન કરે. ત્યાં તો કે ગાડી આખી આવી ગઈ ને ઈ કે મને રોપિયું લઈને મીડા મારવા. એ કે હા તો કે મારે જ પૂરા. ઈ તો ક્રિકેટરો દડો રેડવે એમ જ તને રેડવો હોય. ઈ કે પછી ગાડીમાં બેહારી ઉપાડ્યો જેલમાં, જેલમાં જ લઈ જાય પૂરા. તને હું સાહેબ ના દીકરાની જાનમાં લઈ જાય? હા મૂળ ભૂરો હું લેવા આવ્યો થી ભૂરો ભૂલી ગયો બોલો, એટલો વાણી કદે ચડાવ્યો. ઈ કે જેલમાં પૂર્યા ને અમને, મને જેલમાં પૂર્યો. એ કે એમાં માકડ ને જુવા ને મચ્છર ન્યા એવું જ હોય પૂરા. ન્યા હું અબીલ ગુલાલ ઉડે. કે શેઠ લાઈટ નહીં, લાઈટ ન હોય પૂરા તો તમે આંગળી નાખીને મરી ન જાવ. કે ગરમી થવા મળી ને તો એમ થયું બુસ્કો ટીંગાડો, પણ ખીતી ન બને. ન્યા ખીતી ન હોય પૂરા તો ન્યા તું ન ટીંગાતો હોય. એ કે 6 મહિના રાખ્યો ને પછી રજા આપી દીધી. રજા જ આપે, તારા જેવું ન્યા શું કામ? ઠેઠ સુધી ના ન પાડે. આ વાણિયા મહાત્મા ગાંધીજી ટ્રેન માં જતા હતા ને અંગ્રેજ અમલદારે ઉતાર્યા કે આ ડબ્બામાં નહીં, આમાં અવાજ છે. હા એ કે મેં ટિકિટ લીધી, ભલે લીધી, પણ અંગ્રેજ અમલદાર નો સ્પેશિયલ ડબ્બો છે. મહાત્મા ગાંધીજી ડબ્બામાંથી ઉતરી ગયા, પણ દુઃખ થયું મારા જેવાને અંગ્રેજો આટલો હેરાન કરે તો બીજી પ્રજાને કેટલી હેરાન કરશે. ડબ્બામાંથી મહાત્મા ગાંધીજી હેઠા ઉતરી ગયા અને બારીએથી કીધું તું યાદ રાખજો અંગ્રેજો, તમે ખાલી મને ડબ્બો છોડાવ્યો, પણ એક દિવસ હું તમને દેશ ન છોડાવું તો હું ગાંધી નહીં. આ દેશના સીમાડા તપાડી દીધા હતા. પ્રશંસા શું કરું, પોરબંદર તણી જે ધરા ગાંધીજી જન્મ ધારે, અહિંસક તપસ્યા આકરી આદરી અખિલા હિન્દને હેજ તારે, બહાદુર બ્રિટિશો રાજ્યપદ રદ કરી અને ગુલામી હિન્દની તોડનારા, સર્વથી શ્રેષ્ઠ દેશ સૌરાષ્ટ્રને હજારો વંદનો નીત.